હેલો ફ્રેન્ડ્સ, આજે ભણવાની શરૂઆત આપણા સ્પેસ સાયન્ટિસ્ટ અને 11મા રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામથી. એમણે બહુ એક નાનકડી સરસ વાત કીધેલી કે જ્યારે કોઈ મિશન ચાલુ હોય ને ત્યારે એમાં સમસ્યા અને નિષ્ફળતા તો આવવાની જ, પણ એ સમસ્યાના માથા પર ચડાઈ ના દેવાય. એક લીડરે શું કરવું જોઈએ? આ સમસ્યાને ગૌણ બનાવી દેવી જોઈએ, સમસ્યાને હરાવવી જોઈએ અને પોતાની ટીમને સફળતા તરફ લઈ જવી જોઈએ. તો લાગુ પડે ને આપણને. અત્યારે મિશન કોરોના ચાલુ છે, આપણને સમસ્યા નડી રહી ભણવાની, તો શું કર્યું આપણે? તો આપણે ચેનલ બનાવી દીધી અને એ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો. હવે ટીમ એટલે કે તમે સફળતા તરફ ક્યારે જશે? જ્યારે તમે સતત અભ્યાસ ચાલુ રાખશો. ઓકે. થોડા સ્ટુડન્ટ્સ વોટ્સએપ પર ડાઉટ મોકલતા હોય છે અને એમની થોડી ડિમાન્ડ એવી હતી કે સાહેબ થિયરી જોડે થોડા ઉદાહરણના દાખલા પણ લઈ લો ને. તો આપણે જો શરૂઆતમાં વિદ્યુત બળ ભણી ગયા, બરોબર છે, વીજભાર ભણી ગયા, વિદ્યુત બળ ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા, બરોબર, વિદ્યુત ડાયપોલ ભણી ગયા. એમાં આપણે વિદ્યુત બળ સુધીના દાખલા પૂરા કરેલા. હવે આપણે શું કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ આધારિત જે ઉદાહરણના દાખલા છે એ આપણે પૂરા કરીએ. તમારા બધાનું સ્વાગત છે. હું આનંદ રાવલ. મિત્રો, હું પીડીએફ ફાઇલ બનાવવામાં બહુ મજૂરી કરું છું અને મારી ગેરંટી કે જે વિદ્યાર્થી આ વિડીયો જોવે છે અને પીડીએફ ફાઇલ જોઈને નોટ બનાવે છે, ઇવન પીડીએફ ફાઇલ જોવે છે, તો બી એના ફિઝિક્સ છે ને એટલું બધું ગમવા મળશે અને કોઈ તાકાત એને ટોપિક સમજવામાં રોકી નહીં શકે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ. જો અમે અહીંયા શરૂઆતથી જ એક આકૃતિઓ, બે આકૃતિ અને ક્વેશ્ચન લખી રાખ્યો છે. ઉદાહરણ નંબર 1.8. મિત્રો, અહીંયા શું કહેવામાં આવ્યું છે તમે જુઓ. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. એટલે કે આકૃતિ એની વાત છે, બરોબર. હવે એ જ પરિસ્થિતિ એટલે કે આકૃતિ એમાં તમે જોઈ શકો છો અને ઇલેક્ટ્રોન જો પતન પામતો હોય તો ઉપર માઇનસ ચિહ્ન આવશે અને નીચે પ્લસ ચિહ્ન આવશે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ જશે? પ્લસ થી માઇનસ તરફ, જે આપણે આ રીતે બતાવી. અને અહીંયાથી આપણે ઇલેક્ટ્રોનનું પતન બતાવી દીધું. બીજો ક્વેશ્ચન એ છે કે આ પરિસ્થિતિને ઊંધી કરી દો, મતલબ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઊંધા કરી દો. એટલે આપણે પ્રોટોનને ઉપર લઈ લીધા, ઇલેક્ટ્રોનને નીચે લઈ દીધા. વિદ્યુત ક્ષેત્ર દિશા પ્લસ થી માઇનસ તરફ આવી. હવે એટલા જ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં અને એટલા જ અંતરમાં પ્રોટોન પણ પતન કરે છે. આપણો ક્વેશ્ચન છે આ પતનનો સમયગાળો શોધવાનો. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આમાંથી એમસીક્યુ પણ બનશે. ઓકે, તો અહીંયા આપણે એ જ લખ્યું છે. અને છેલ્લે એક બીજો છે કે ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. મેં રકમ થોડી ટૂંકમાં લખી છે, પીડીએફમાં તમને કમ્પ્લીટ મળી રહેશે અને તમારી જો ચોપડી તો આવી જ ગઈ હશે. તો આનું સોલ્યુશન, ચાલો તો આનું સોલ્યુશન કઈ રીતે આપણે મેળવીએ? મિત્રો, એક વાક્ય મગજમાં છે ને એ ફિટ કરી દો કે જ્યારે રકમની અંદર વિદ્યુત ક્ષેત્ર અને દળ આ બંને આવતા હોય, વિદ્યુત ક્ષેત્ર અને દળ આ બંને આવતા હોય એટલે આંખો બંધ કરીને છે ને આ સૂત્ર લગાવી દેવાનું. Ma = QE. જો F = Ma અને આપણે F = QE, આ બે બળ ભણેલા છે ને. દળ અને ક્ષેત્ર આ બંને શબ્દો રકમમાં હોય એટલે આ સૂત્ર આવે છે, મોટે ભાગના દાખલામાં આવશે, બરોબર. અહીંયા તમને થાય દળ ક્યાં છે? મિત્રો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત થાય છે એટલે દળ તો તમને આપ્યું કે ના આપ્યું ખબર જ હોવી જોઈએ. અને એ ક્લિયર છે ને, પ્રોટોનનું દળ કેટલું હોય અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો આપણી પાસે પ્રોટોનનું દળ કેટલું રહેશે? તો પ્રોટોનનું દળ રહેશે 1.67 × 10⁻27 kg
અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું રહેશે તો 9.1 ગુણ્યા 10 ની -31 kg. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ દાખલા તરફ. તો આ એક પોઈન્ટ આપણી પાસે આવી ગયો છે. તો આના પરથી તમને જો એક પ્રવેગનું સૂત્ર મળશે અને પ્રવેગ A બરાબર તમારી પાસે કેટલો આવશે તો પ્રવેગ A બરાબર QE/m થઈ જશે. અહીંયાથી એક MCQ બનશે એ આપણે આગળ જઈને જોઈએ. ઓકે, દાખલાની શરૂઆત થઈ ગઈ છે. હવે દાખલો આગળ જાય કઈ રીતે તો અહીંયા એક શબ્દ પકડો અને શબ્દ કયો છે જો પતન. મુક્ત પતન. મુક્ત પતન આવે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આવી જાય. ઠીક છે, તો આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટે તો એ માટે આપણે અંતરનું સૂત્ર શું આવશે તો D = V0t + 1/2 AT². બરોબર. ચલો આના પછી આપણે આગળ જોઈએ કે D = આપણી પાસે સૂત્ર શું બનશે 1/2 AT². કારણ કે મુક્ત પતન છે એટલે મુક્ત પતનમાં પ્રારંભિક વેગ કેટલો હોય 0 હોય. તો ફાઇનલી આપણને T બરાબર એક સૂત્ર મળી જુઓ અને સૂત્ર આપણી પાસે શું આવ્યું તો T = √2D/A. આ સૂત્ર મળ્યું ને સમયનું. પણ હજી બી આપણે એની કિંમત મૂકી દઈએ જે આપણી પાસે છે. તો A બરાબર આપણી પાસે કેટલા છે તો A બરાબર જેને આપણે સમીકરણ 1 કહી દઈએ. તો therefore T = હવે આ સૂત્ર શું બનશે જો 2D તો આવશે જ પણ એની જગ્યાએ શું આવશે QE/m. તો ફાઇનલી આ એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર બન્યું છે જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ઓકે, તો આ દાખલાનું આપણે એક સ્વરૂપ સુધી પહોંચી ગયા, મતલબ અડધા ભાગ સુધી પહોંચી ગયા. આ બનાવવું જરૂરી છે. બસ હવે કિંમતો મૂકવાની છે. અને હું પહેલાથી જ કહું છું કે દાખલામાં પહેલા તમારે શું કરવાનું છે દાખલામાં પહેલા તમારે આંકડાકીય માહિતી પકડવાની. એ આંકડાકીય માહિતી તમે અહીંયા જોવો તો તમારી પાસે એક માહિતી અહીંયા છે જોવો અને બીજી માહિતી તમારી પાસે અહીંયા છે. આ તમારી પાસે શું છે તો આ તમારી પાસે નિયમિત વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ એટલે તમને E આપી દેવામાં આવ્યો છે 2 × 10⁴. આ જે અંતર જેને તમે D કહેવાના તમે 1.5 સેન્ટીમીટર છે. બીજું સ્ટેપ કયું હોવું જોઈએ બીજું સ્ટેપ હોવું જોઈએ કે SI એકમમાં કન્વર્ટ કરી દો બધા. તો આપણી પાસે SI એકમને થઈને મીટરમાં લઈ લઈશું. બરોબર. તો ચલો કિંમત મૂકી દઈએ આપણે. તો ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ. જો ઇલેક્ટ્રોન માટે હું આ સૂત્ર લગાવીશ તો મારી પાસે આવશે TE = √2D. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવી જશે. અહીંયા આપણી પાસે તો અચળ વેલ્યુ છે. કિંમત મૂકી દઈશું. તો therefore D ની જગ્યાએ આપણી પાસે કેટલા આવશે જો સેન્ટીમીટર છે 1.5 સેન્ટીમીટર એટલે આપણે કેટલા લઈશું 0.015 મીટર. ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે તો 9.1 × 10⁻31. વીજભાર કેટલો રહેશે 1.6 × 10⁻19. જ્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવ્યું છે 2 × 10⁴. સોલ્યુશન લેશો એટલે કે આ ગણતરી કરશો એટલે તમને એક જવાબ મળશે TE = 2.92 × 10⁻9 સેકન્ડ. અને 10⁻9 સેકન્ડ એટલે કેટલા નેનો સેકન્ડ. તો 1 નેનો સેકન્ડ. તો આપણને આ રીતે એક ઇલેક્ટ્રોનનું પતન માટેનો સમય મળી જશે. સરળ છે ને. યાદ રાખવું પડે કે પતન હોય એટલે મુક્ત પતનનું સૂત્ર આવે. દળ અને વિદ્યુત ક્ષેત્ર m = QE સૂત્ર આવે. આ બધું લખી દેવાનું, નોટમાં લખી જ દેવાનું, નોંધ બનાવી તો બધું સરળ થઈ જશે. હવે તમને એક હોમવર્ક આપું છું પ્રોટોન માટેનું. તો પ્રોટોન માટે તમે આ રીતે ગણતરી કરી શકો છો. ખાલી આ સૂત્રમાં તમારે શું કરવું છે પ્રોટોનનું દળ આવશે, બીજું બધું તો અચળ છે. ક્લિયર. તો એ તમારા હોમવર્કમાં છે. આ રીતે ગણતરી થઈ જશે.
પણ તમે જ્યારે ગણતરી કરશો એટલે પ્રોટોનનો સમયગાળો તમને મળશે 125 નેનોસેકન્ડ. બરોબર છે. PDF માં ગણતરી કરેલી છે મેં, પણ તમે જાતે ટ્રાય કરજો. અહીંયા દાખલો આમ જોવા જઈએ તો પૂરો થઈ ગયો, બંનેના પતનનો સમયગાળો આવી ગયો. હા, હવે તમને અહીંયા એવું પૂછવામાં પણ આવેલું છે, જો કે ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથેના તફાવત જણાવો. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ગુરુત્વ પ્રવેગને અહીંયા ગણતરીમાં કેમ નથી લીધો. એનું કારણ છે, જો આપણી પાસે આ સૂત્ર છે, આ સમીકરણ 1 માં જો કિંમતો મૂકી દઉં અને પ્રોટોનનો પ્રવેગ શોધો, મતલબ કે અહીંયા વીજભાર, વિદ્યુત ક્ષેત્ર અને પ્રોટોનનું દળ મૂકી દઉં તો મને કિંમત મળશે 1.9 ગુણ્યા 10^12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરોબર. હવે તમે અહીંયા જુઓ, આ પ્રવેગનું મૂલ્ય એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવું કહેવાય? ઘણું વધારે કહેવાય ને. ગુરુત્વ પ્રવેગ જી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા ઘણું વધારે કહેવાય, એટલે આપણે ગુરુત્વ પ્રવેગને અવગણીએ છીએ. ઇલેક્ટ્રોનના કેસમાં પણ આવું થાય. બરોબર. તો શા માટે ગુરુત્વ પ્રવેગને અવગણ્યો? આ એનું કારણ. હા, તમને ફક્ત સમય ગણવાનો કીધો હોય તો તમે અહીંયા સુધી જ ગણવાના. હા, હવે દાખલો પૂરો થઈ ગયો છે, પણ જો થોડી MCQ ની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો આપણી પાસે અહીંયા MCQ માટે સમાન ક્ષેત્ર હોય, સમાન અંતર હોય, એવા કેસમાં તમે જુઓ, આ બધું સમાન હોય ત્યારે T અને M વચ્ચેનો સંબંધ જુઓ. T ચલે છે √m. ક્લિયર? તો કોનું દળ વધારે? પ્રોટોનનું. જેનું દળ વધારે સમય લેશે એ આપણે રિઝલ્ટમાં જોઈએ જ છીએ. તો આપણું પરિણામ અહીંયા શું મળશે? તો આપણું પરિણામ મળશે પ્રોટોનનો સમયગાળો ઇલેક્ટ્રોનના સમયગાળા કરતા કેવો હોય? તો વધારે હોય. બીજી એક માહિતી, આ પ્રવેગ અને દળ વચ્ચેનો સંબંધ જુઓ. તો પ્રવેગ અને દળ વચ્ચેનો આપણી પાસે જે એક સંબંધ છે, તો એ શું છે આપણી પાસે? તો એ છે, એ ચલે છે 1/m. તો જેનું દળ વધારે એનો પ્રવેગ ઓછો. પ્રોટોનનું દળ વધારે એનો પ્રવેગ ઓછો, ઇલેક્ટ્રોનનું દળ ઓછું તો એનો પ્રવેગ વધારે. તો આપણે અહીંયા કહી શકીએ ને કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ પ્રોટોનના પ્રવેગ કરતા પણ કેવો હશે? તો વધારે હશે. આનો સ્ક્રીનશોટ નીકાળવો હોય તો નીકાળી લો. PDF ફાઇલ તો છે જ, એમાંથી તમે નોટ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, ઉદાહરણ 1.8 પછી ઉદાહરણ 1.10 લીધું છે. ઉદાહરણ 1.9 થોડું લેન્ધી છે, એટલે આપણે એને અલગથી રેકોર્ડ કરી દઈશું. મિત્રો, હવે જો વિદ્યુત ક્ષેત્ર આધારિત ક્વેશ્ચન હોય એટલે આપણે એના સૂત્રો કયા આવે અને એની ડિરેક્શનનો આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. જેમ કે બિંદુત વીજભાર હોય તો kq/r², અને એકલો વીજભાર હોય અને વિદ્યુત ક્ષેત્ર અને બળની વાત થાય તો F=QE. બરોબર છે. તો આ બે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે બિંદુત વીજભાર માટે ઉપયોગ કરી શકીએ. નંબર 1. નંબર 2, વિદ્યુત ક્ષેત્રમાં મેં તમને ધન વીજભાર અને ઋણ વીજભારની દિશાની વાત સમજાવી હતી કે ધન વીજભાર હંમેશા તીર છોડ કરે, મતલબ એનાથી દૂર જ જાય વિદ્યુત ક્ષેત્રની દિશા, અને ઋણ વીજભાર હોય તો એના તરફ તીર હંમેશા આયા જ કરે, મતલબ કે એની તરફની દિશા હોય, ઋણ વીજભાર તરફની દિશા હોય. આ આપણે સમજેલા હતા. ઉદાહરણ 1.10 આ પણ કામનું ઉદાહરણ છે, આ પણ તૈયાર કરવું. જો ઇમ્પોર્ટન્ટ છે. તમને અહીંયા રકમ તમે PDF ફાઇલમાં મળી રહેશે, અને હું અહીંયા તમને રકમ સમજાવી દઉં છું. સૌથી પહેલા આપણને બે વીજભાર આપ્યા. બંને વીજભાર ±10 માઇક્રોકુલમના છે. એ આકૃતિ A હોય કે આકૃતિ B હોય, આપણે બે આકૃતિ આપી છે આ દાખલામાં. બરોબર. બંને વીજભારો વચ્ચેનું અંતર આપણને આપવામાં આવે છે 5 mm. અહીંયા પણ 5 mm છે જ. બરોબર. તો બે વીજભારો વચ્ચેનું જે અંતર છે એ 5 mm છે. હવે ક્વેશ્ચન 1, મતલબ કે આકૃતિ A પરનો પ્રશ્ન શું છે કે ધન વીજભાર તરફ, એટલે કે આ તરફ, મધ્ય બિંદુથી
15 સેન્ટીમીટર અંતરે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? આપણો પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે એ જ મધ્ય બિંદુથી અક્ષને લંબ જે Q બિંદુ કીધું છે એ પણ કેટલા અંતરે છે? 15 સેન્ટીમીટર અંતરે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો મિત્રો, દાખલા ગણવાની મેથડ અલગ અલગ બુકમાં અલગ અલગ હોઈ શકે. જરૂર નથી કે બુકને કમ્પ્લીટ પકડી જ રાખવી. ઘણીવાર સરળ મેથડ પણ હોય છે. જેમ કે તમે આ ઉદાહરણ બુકની અંદર જોશો તો તમને ઘણું લેન્ધી લાગશે, પણ ઉદાહરણ તો ઘણું સિમ્પલ છે. કેમ? જો સૌથી પહેલા તમને અક્ષની વાત કરી, તો અક્ષની અક્ષ પરનું બિંદુ છે, અક્ષનું સૂત્ર લગાવી દઈશું વિદ્યુત ક્ષેત્રનું, ડાયપોલની અક્ષનું. અને આ અક્ષના લંબ છે તો વિષુવરેખા પરનું સૂત્ર આવશે. તો દાખલો ઘણો સિમ્પલ છે, પણ સૌથી પહેલા મેં કહ્યું એમ અંતરની આપણે જે વાત કરીએ એને SI એકમમાં કન્વર્ટ કરી દઈએ. તો આપણે સોલ્યુશન પર જઈએ. તો સૌથી પહેલા અંતર, બે વીજભારો વચ્ચેનું અંતર જેને આપણે 2a કહીએ છીએ. તો અંતર 2a ઇઝ ઇક્વલ આપણી પાસે કેટલા છે? 5 mm. એટલે આપણે એને લખી શકીએ છીએ ને 5 ગુણ્યા 10⁻³ મીટર. બરોબર. બીજું, તમને બંને દાખલામાં જે અંતર આપ્યું છે અંતર r, તો r જે અંતર તમને આપ્યું છે એ તમારી પાસે કેટલું છે? તો એ તમારી પાસે 15 સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરના મીટર 10⁻² થશે. બરોબર છે. તો શું આવશે? 15 ગુણ્યા 10⁻² મીટર. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન. હવે જો પહેલા ક્વેશ્ચનમાં તમે જો કે બીજા ક્વેશ્ચનમાં જો, તમારે જરૂર પડશે ડાયપોલ મોમેન્ટની. ડાયપોલનો ક્વેશ્ચન હોય એટલે ડાયપોલ મોમેન્ટની જરૂર પડે છે. તો આપણે પહેલા એક કામ કરીએ, ડાયપોલ મોમેન્ટ શોધી કાઢીએ. તો ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ આપણી પાસે સૂત્ર શું છે? અંતર ગુણ્યા વીજભાર 2aq. આટલું આપણી પાસે છે. 2a તરીકે આપણે શું મૂકી દઈએ? જો 2a તરીકે આપણી પાસે શું આવશે? 5 ગુણ્યા 10⁻³ મીટર. અને q છે આપણી પાસે 10 માઇક્રોકુલમ. એટલે 10 ગુણ્યા 10⁻6 કુલમ. માઇક્રોના કુલમમાં કન્વર્ટ કરવા પડશે ને. તો ફાઇનલી તમે જુઓ તમારી પાસે કેટલી ઘાત વધશે? -6 -3 -9 અને +1 એટલે -8. એટલે જવાબ શું આવશે? 5 ગુણ્યા 10⁻8. એકમ ક્લિયર હોવો જોઈએ. વીજભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર. તો શું હશે? કુલમ ઇન્ટુ મીટર. ચલો, આ આપણી પાસે એક કામ થઈ ગયું. હવે જઈએ આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. પહેલો ક્વેશ્ચન. તો યાદ છે કે નથી યાદ? આપણે સીધા મૂલ્યની જ વાત કરીએ. સૂત્ર શું હતું? 2kp upon r3. બરોબર. તો આપણી પાસે આ સૂત્ર હતું. આની અંદર આપણે k ની વેલ્યુ, p ની વેલ્યુ અને r ની વેલ્યુ મૂકવાની રહેશે. તો આપણે ચલો એ ગણી દઈએ. તો ચલો એ વેલ્યુ આપણે મૂકી દઈએ. તો અહીં આપણે અક્ષ લખી દઈશું. બરોબર છે. તો ચલો આપણી પાસે આ વેલ્યુ કેટલી આવશે? તો એ વેલ્યુ આપણી પાસે રહેશે 2. k ની વેલ્યુ આવશે 9 ગુણ્યા 10⁹. p ની વેલ્યુ આપણે કેટલી નીકાળી લીધી? તો p ની વેલ્યુ આપણે નીકાળી લીધી 5 ગુણ્યા 10⁻8. અને આપણી પાસે અંતર r છે અને r બરાબર આપણી પાસે શું છે? 15 ગુણ્યા 10⁻2 છે. બરોબર. તો આપણે અહીંયા મૂકીશું 15 ગુણ્યા 10⁻2. અને એનો પણ શું આવશે? આપણી પાસે ઘન આવી જશે. બરોબર. તમે આ વેલ્યુ નીકાળી લેશો, મતલબ આ ગણતરી તમે કરશો કે તમારી પાસે આખા ગણતરીનો એક જવાબ મળશે. અને જવાબ મળશે 2.67 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. બરોબર. આ ગણતરી કરશું એટલે હા ડિરેક્શનની આપણે વાત કરી લઈએ.
તો અહીંયા ડિરેક્શન તમારી પાસે કઈ તરફ જાય જુઓ, આપણે અહીંયા શોધી રહ્યા છીએ અહીંયાથી જમણી તરફ, અને ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય, -q થી +q તરફ, એટલે ડાયપોલ મોમેન્ટ બી -q થી +q તરફ જાય, મતલબ વિદ્યુત ક્ષેત્ર બી આ તરફ છે અને ડાયપોલ મોમેન્ટ પણ આ તરફ છે, તો બંને એકબીજાની સમાન થયા ને, તો આપણે લખી શકીએ આની દિશા જે મારે લખવી છે, તો આપણે એવું લખી શકીએ કે ડાયપોલ મોમેન્ટ p ની દિશામાં, બરોબર. ચલો આ એક ક્લિયર. બીજો તમને ફટાફટ આવડવો જોઈએ, તો બીજો આપણી પાસે જે છે એ શું આવશે, તો વિષુવ રેખા. બીજી આકૃતિમાં લંબ બિંદુ માટે તો વિષુવ રેખા પર તો એના માટે આપણે જે સૂત્ર આવશે, તો સૂત્ર શું આવશે, આના પરથી યાદ રાખવાનું કહ્યું હતું, યાદ કરો. મેં શું કહ્યું હતું, 2 નીકાળી દેવાના, બરોબર છે, જગ્યાએ માઈનસ મૂકી દેવાના, એટલે -kp/r3, પણ મૂલ્ય લઈ રહ્યા છીએ એટલે આપણે શું લખશું, ખાલી kp/r3. તો આપણી પાસે આ જે જવાબ આવશે કિંમતો મૂક્યા બાદ 9 × 10⁹, p ની વેલ્યુ આપણે મૂકી દઈશું ફરીથી 5 × 10⁻8, અને આપણી પાસે જે r ની વેલ્યુ છે કેટલી છે, 15 × 10⁻2, અને એનો પણ આપણે શું મૂકી દઈશું, ક્યુબ મૂકી દઈશું. તો ફાઇનલી આપણને જે જવાબ મળશે એ જવાબ આપણને કેટલો મળશે, તો એ મળશે 1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. બરોબર. હવે મિત્રો અહીંયા ડિરેક્શન જોવા વિદ્યુત ક્ષેત્રની, આપણી પાસે આ ધન વીજભાર છે, ધન વીજભાર એટલે ધન વીજભારની દિશા એનાથી દૂર જાય બહારની તરફ, અને આ ઋણ વીજભારના કારણે બિંદુ q આગળ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ઋણ વીજભાર તરફ ઉત્પન્ન થાય, એ આપણે સમજેલા. એનું પરિણામી કઈ તરફ જશે, વિકર્ણની દિશામાં જશે ને. આપણે એને સમાંતર બનાવી દઈએ તો આ રીતે વિકર્ણની દિશામાં જશે. તો હવે જુઓ એની દિશા આ તરફ થઈ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ તરફ થયું, અને ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય, માઈનસ થી પ્લસ તરફ. તો બંને એકબીજાના, ડાયપોલ મોમેન્ટ જમણી તરફ જાય છે, વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ આવે છે, મતલબ બંને વિરુદ્ધ. તો અહીંયા તમને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ કેવું મળ્યું, તો અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ ડાયપોલ મોમેન્ટ p ની વિરુદ્ધ દિશામાં. તો આ આપણો બીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. તો જરૂર નથી ને કે બુકમાં આપ્યું હોય એ જ મેથડ લેવી. બિંદુ ડાયપોલ તમે જોવો છો કે જ્યારે આ અંતર બરોબર છે, આ અંતર 2a ની સાપેક્ષમાં ખૂબ મોટું છે, એટલે બિંદુ ડાયપોલ આપણે લઈ શકીએ. બરોબર. બીજી એક મહત્વની નોંધ યાદ રાખજો મિત્રો, આ બંને પરિણામ પરથી દાખલો અહીંયા પૂરો થઈ ગયો, પણ તમે આ બંને પરિણામ જુઓ, આ વેલ્યુ અને આ વેલ્યુ. તો લગભગ આજે સમાન અંતર માટે તમે જોવો છો બંનેના અંતર સમાન હતા, તો સમાન અંતર માટે અક્ષની વેલ્યુ વિષુવવૃત્તની વેલ્યુ કરતા કેવી આવે છે, બમણી આવે છે. આ પોઈન્ટ યાદ રાખજો. બરોબર. સ્ટે હોમ, સ્ટે સેફ, કર ભલા હોગા ભલા.